ખૂબ જ સરળતાથી અને બહુ બધા લેયરવાળી આપણે ફરસી પૂરીની રેસીપી જોઈશું. જનરલી આપણે ફરસી પૂરી જે લેયરવાળી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આવી તમે ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી બનાવજો. તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું. તેમાં મેં મેંદો લીધેલો છે. જેટલી તમારે પૂરી બનાવી એટલો લેવાનો. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ઘીનું મોણ આપી દઈશું. મુઠ્ઠીપાટ મોણ આપીશું. થોડો અજમો, જીરું આખું, થોડી કલોંજી, કાળા મરીનો પાવડર, હિંગ પાવડર એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. હવે આપણે પાણીની મદદથી સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તેને ઢાંકીને 1 થી 1.5 કલાક જેવો રેસ્ટ આપેલો હતો મેં. હવે એક સ્લરી બનાવી લેશું. તો ઘી અને કોર્નફ્લોરની મેં સ્લરી બનાવેલી છે. ત્યારબાદ હવે આપણે લોટને લઈ લેશું અને લોટને આ રીતે આપણે એક સરખા એવા લુવા બનાવવા માટે મેં 8 લુવા તૈયાર કરેલા છે. હવે બધા લુવામાંથી એક આ રીતની રોટલીને વણીને તૈયાર કરી લેશું. પતલી એવી રોટલી વણીશું. હવે આપણે એક રોટલી લઈ લઈશું. તેની ઉપર જે સ્લરી બનાવેલી છે તે લગાવી દઈશું અને એ રીતે જ બધા લેયર ઉપર આપણે કરીને તૈયાર કરી લઈશું. અને જે રીતે મેં વિડીયોમાં દેખાડેલું છે એ રીતે આપણે ફોલ્ડ કરતા જઈશું અને આ રીતે વણી લેશું. અને એકદમ થિકનેસવાળી રાખવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં મેં કેટલી થિકનેસ રાખેલી છે. એકદમ સરસ એવી. અને આ રીતના લાંબા એવા કટ કરી લઈશું. ટ્વિસ્ટ કરીને પ્રેસ કરીશું આ રીતે. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું. તો તેલ સરસ એવું લો ફ્લેમ ઉપર આવી જાય એટલે આપણે બધા જે બનાવેલા છે ટ્વિસ્ટર તેને એડ કરી દઈશું અને લો ફ્લેમ ઉપર સરસ એવું તેનું ઉપરનું લેયર થઈ જાય અને આ રીતે તે બધા છૂટા છૂટા થવા માંડે ત્યાર સુધી આપણે કરી લઈશું. ત્યારબાદ તેને ફેરવતા જઈશું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન અને અંદર સુધી ચડી જાય ત્યાં સુધી કરી લેશું. અને હવે આપણે તેને સર્વ કરી લેશું. તો તમે દિવાળીમાં કે ક્યારેય પણ ફરસી પૂરી બનાવતા હોય ને લેયરવાળી પૂરી બનાવતા હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.